હું જાઉં છું બખાઈ ઉતારવા. ડોલને દાંતેડું પકડીને હવે આપણે બનાવવો જશે વાહણ. તો આ ઠૂઠું કાપવા હાટું આપણે દાંતેડી જો હા દાંતેડીથી આપણે કાપશું. આમ કાપવાનું હોય. વાહણો ચોખ્ખો થઈ ગયો. વાહણામાં લગાવવા હાટું વી શેપનું ઠાંગરું જો હે તો ગોતીએ. તો વી શેપનું ઠાંગરું જડી ગયું એને અહીંયા આમ ચીપકાવી અને જીકા જીકી કરશું એટલે આખી બખાઈ નીકળી પડશે. તો હવે જઈએ બખાઈ ઉતારવા. દોરીથી આવી રીતના વાહણો બાંધો. આ છે બખાઈનું જાડવું. અવડો મોટો છે આપણો વાહણો. અડધી બખાઈ જેવડા તો છે આપણો વાહણો. સારું કહેવાય મોટો જીડો. અહીંયા વેકરામાં ઘણા બધા બખાઈના ઝાડવા છે. તો થોડું પીવું લે બખાઈનું નજદીકથી. આખા વરસમાં એક ફેરે આવે આ બખાઈ. પેટ ભરીને ખાવાનું આખો ઉનાળો. મારાથી તો વેઇટ નથી થતું એટલે હું તો જામી પડ્યો ખાવામાં. બહુ મીઠી છે બખાઈ તો. કોક કોક તો ડુચારી બખાઈ હોય છે. આ તો અમે મીઠી મીઠી બખાઈ ગોતીને ઉતારી. તો હવે હું બખાઈ ઉતારીને ઘરે આવતો રહ્યો. હવે મેં ખાવાનું ચાલુ કરી દીધું. આવી જાડી જાડી અને મસ્તીની છે બખાઈ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.